આપણે મુઠિયા ઢોકળા બનાવવાના છે તો એના માટે 1 વાટકી આપણે બાજરીનો લોટ સાળો છે અને 1 વાટકો આપણે આ ઘઉંનો લોટ સાળવાનો છે. હવે આપણે આની અંદર ચણાનો લોટ નાખવાનો છે. આપણે ચણાનો લોટને સાળી લેવાનો છે. ચણાના લોટમાં ગાંઠવું હોય એટલે આપણે હાથની મદદથી સાળી લઈશું. 3 લોટ આપણે ભેગા કર્યા છે. આપણે આ ઓટ્સ લીધા છે તો 1 વાટકો આપણે ઓટ્સ નાખવાના છે. 1 વાટકો આપણે નાખીશું. એનાથી આપણે એકદમ પોસાને સરસ થાય છે અને આપણે વિટામિન માટે બહુ ગુણકારી છે. તો આપણે આ ઓટ્સ નાખશું. એને આપણે આ વાટકામાં નાખી અને થોડી વાર પલાળી દેવાના છે. પલાળીને પછી આપણે અંદર એડ કરીશું. 1/2 ગ્લાસ પાણી નાખીશું. 1/2 ગ્લાસ પાણી નાખી અને આપણે એને પલાળી દઈશું. 2 મિનિટ જ પલાળવાના છે. આપણે આના મસાલા કરીએ ને એટલી વારમાં આપણે પલાળી દઈએ. આપણા લીલા મરચાં ને આદુ ને લસણ અને મીઠો લીમડો એ બધાની પેસ્ટ બનાવી નાખીએ. આપણે અંદર પેસ્ટ એડ કરી દઈશું. આપણે લીલા ધાણા અંદર એડ કરીશું. આપણે સ્વાદ પ્રમાણે થોડી ગમતી ખાંડ નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે એની અંદર હિંગ નાખીશું. હિંગથી સ્વાદ સારો આવે છે. હળદર નાખીશું. ધાણા જીરું 1 ચમચી નાખીશું. આપણે થોડુંક લસણવાળું મરચું નાખીશું અને થોડુંક આપણે સાદું નાખીશું. આપણે 1 ચમચી અજમો નાખીશું. અજમાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. આપણે એની અંદર 2 પાવડા તેલ નાખીશું. આપણે ઓટ્સને પલાળ્યા છે એ અંદર આપણે એડ કરી દઈશું. એડ કરીને આપણે બધામાં મિક્સ કરી દેવાનું. આપણે આદુ મરચાંવાળો છે એને આપણે ધોઈને અંદર એડ કરી દઈશું. આપણે ભજીયાના સોડા છે એ અંદર એડ કરીશું. એનાથી આપણે પોચા થાય સરસ. આપણે બધા જ મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે આને હવે લોટને બાંધી દેવાનો છે. બધું મિક્સ કરી અને સરસ આપણે કડક લોટ બાંધવાનો છે. આજે તો કંઈક નાસ્તા જેવું હોય તો જ મજા આવે એટલે મને એવું લાગ્યું કે લાય આજે મુઠિયા ઢોકળા બનાવી નાખો. આપણે બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે. આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને આપણે લોટ બાંધતો જવાનું. આપણે લોટને કમ્પ્લીટ બાંધી દીધું છે. આવો કડક બાંધવાનો છે, બહુ ઢીલો નથી બાંધવાનો. આપણે એની અંદર તેલ નાખીને એને થોડુંક ચીકણો કરી દઈશું. બહુ તેલ નથી નાખવાનું, થોડુંક ચીકણો કરી દેવાનું છે. આપણે આ થાળી લીધી છે કાણાવાળી તો એની અંદર આપણે ફિટ કરવાના છે. એની અંદર મૂકવાના છે. આપણે પાટલીની મદદથી આપણે પતલા કરી દેવાના છે. આવી રીતના પતલા કરી અને આવી રીતના આંગળી મારી દઈશું. આવી રીતના કરી નાખવાના છે અને આપણે આ થાળીમાં સેટ કરી દેવાના છે. આવી રીતના બધાને સેટ કરી દેવાના છે. આપણે બધા સેટ કરી દીધા છે, એકદમ સરસ ગોઠવી દીધા છે. તો હવે આપણે આને હીટ થવા મૂકી દીધું છે તો આપણે એની અંદર આપણે જોઈ લઈશું. આપણે હીટ થઈ ગઈ છે. આપણે કાંઠો મૂકીશું. એની ઉપર આપણે આ થાળી મૂકીશું. થાળી મૂકીને આપણે ઢાંકી દેવાના છે. આપણે 10 મિનિટ કે 15 મિનિટ માટે ઢાંકી દેવાના. ધીમો ગેસ રાખવાનો છે. સરસ આપણે સળવા દેવાના છે નિરાતે. આપણા ઢોકળા સરસ સળી ગયા છે તો આપણે હવે આને નીચે ઉતારી લેવાના છે. તો ગેસ બંધ કરી દેવાનો છે. આપણે વઘારવાની તૈયારી કરી નાખીએ. આપણે હવે એનો વઘાર કરવાનો છે. વઘાર કરવા માટે મીઠો લીમડો, પછી લીલા મરચાંના ટુકડા કરી નાખ્યા છે અને તલ, થોડીક આપણે રાઈ નાખીશું. આપણે આને ઠંડા થવા મૂકીશું અને કટિંગ કરી લઈશું. નાના નાના પીસ કરવાના છે. હવે આપણે વઘાર કરીશું. તો વઘાર કરવા માટે આપણે ગેસને ચાલુ કરી દઈશું. 2 પાવડા તેલ નાખીશું. આપણે થોડીક રાઈ નાખીશું. આપણે એમાં હિંગ નાખીશું. લીલા મરચાં નાખીશું. પછી આપણે એમાં તલ નાખીશું. હવે આપણે મીઠો લીમડો નાખીશું. આપણે એની અંદર મુઠિયા ઢોકળા આપણે હવે આને હલાવી લઈશું સરસ. આપણે એની અંદર લીલા ધાણા એડ કરીશું. આપણા મુઠિયા ઢોકળા સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયા છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.